પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના થાણેમાં 32,800 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ। ક્ષેત્રમાં શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો પરિયોજનાઓનો ઉદ્દેશ્ય, કહ્યું વિકાસ પણ કરવાનો અને કોંગ્રેસ સરકારે કરેલ ખાડા પણ પૂરવાના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો કર્યો જારી। 9.4 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયા થયા ટ્રાન્સફર। કહ્યું કોંગ્રેસ સરકારે ખેડૂતોને બેહાલ કરવામાં નથી છોડી કોઈ કસર। હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ 61% મતદાન। પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, વિનેશ ફોગટ અને દુષ્યંત ચૌટાલા સહિત 1031 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કેદ। ખાદીની રેકોર્ડ ખરીદી પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઉત્પાદકોને પાઠવ્યા અભિનંદન। કહ્યું મોદીજીની ખાદી અને સ્થાનિક પેદાશો ખરીદીની અપીલ બની ચૂકી છે એક ક્રાંતિ। ગાયોના નિભાવ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વર્ષ 2024 અને 25ના પ્રથમ તબક્કામાં 584 ગૌશાળા પાંજરાપોળને અપાઈ પશુ નિભાવ સહાય। 2.61 લાખથી વધુ પશુઓ માટે ચૂકવાઈ ₹71 કરોડથી વધુની સહાય। યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ વધે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત। માઉન્ટ આબુ, જૂનાગઢ ખાતે વર્ષ 2021થી 2024 દરમિયાન 8,650 યુવાનોને વિનામૂલ્યે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની અપાઈ તાલીમ। હિમાલય પરિભ્રમણ અને શિખર આરોહણમાં રાજ્યના કુલ 60 યુવાનોએ જોડાયા। નવસારીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી દેનાર નરાધમને આજીવન કેદ। પીડિત બાળકીને વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ 10 લાખનું વળતર ચૂકવવાનો પણ કરાયો આદેશ। 7 વર્ષ અગાઉ નરાધમે આચર્યું હતું દુષ્કર્મ। શારદીય નવરાત્રિના આજે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના। દ્વારકાધીશ જગત મંદિર ખાતે ગુગળી જ્ઞાતિના પુરુષોએ ઢોલ નગારા તાલે દોહા છંદ ગાઈ ગરબે ઘૂમી જગદંબાની કરી આરાધના। રાજકોટમાં બંને હાથમાં તલવાર લઈ વિવિધ કરતબો સાથે 150 ક્ષત્રિયાણીઓએ કરાવી વીરાંગનાની ઝાંખી।